નમસ્તે વિદ્યાર્થી મિત્રો। હવે બોહરના પરમાણ્વીય નમૂનાની અભિધારણાઓ જોયા પછી બોહરના પરમાણ્વીય નમૂનાની પરિણામો આપણે જોવાના છે। તો અહીંયા બોહરના પરમાણ્વીય નમૂનાના પરિણામો મિત્રો છેલ્લે આપણે બોહરના પરમાણ્વીય નમૂનાની અભિધારણાઓ જોઈ ગયા। અભિધારણાઓને ધ્યાનમાં રાખીને તેમના પરિણામોને આપણે જોવાના છે। તો એમાંના પરિણામોમાં એમનું પ્રથમ પરિણામ, જો પ્રથમ પરિણામ એમની પ્રથમ અભિધારણાને ધ્યાનમાં રાખીને આપણે આપશું। પ્રથમ અભિધારણા શું હતી કે હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોન એમના કેન્દ્રની ફરતે કોઈ ચોક્કસ ઉર્જાનું જે સ્તર છે, ચોક્કસ ત્રિજ્યાની અંદર ચોક્કસ ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, આવી એમની અભિધારણા હતી। એ અભિધારણાના આધાર ઉપર આપણે એમનું પરિણામ, પહેલું પરિણામ વિચારીએ કે ઇલેક્ટ્રોન માટે માન્ય કક્ષા, તો જુઓ અહીંયા ઇલેક્ટ્રોન માટે માન્ય કક્ષા n is equal to 1, 2, 3 વગેરે, બરાબર। તો ઇલેક્ટ્રોનના જે પથ છે, ઇલેક્ટ્રોનનો જે માર્ગ છે, આ માર્ગ, ચોક્કસ માર્ગને આપણે માન્ય કક્ષા કહીએ છીએ। બોહર દ્વારા માન્ય કક્ષા એમને કહેવામાં આવે છે અને આ જે માર્ગ એમને માન્ય કક્ષા કહીએ છીએ। માન્ય કક્ષા n is equal to 1, 2, 3 છે। આ માન્ય કક્ષા n આગળના ટોપિકમાં તમે ભણશો કે તેમને n is equal to મુખ્ય ક્વોન્ટમ આંક, ક્વોન્ટમ આંકની આગળ ચેપ્ટરની અંદર થિયરી આપણે ભણવાની છે। એમની અંદર ફરીથી હું તમને યાદ કરાવડાવીશ કે મુખ્ય ક્વોન્ટમ આંક એટલે શું, અથવા તો મુખ્ય ક્વોન્ટમ આંકના આધાર ઉપર પરમાણુની અંદર શું નક્કી કરી શકાય છે એ આપણે સમજશું। પણ અત્યારે માત્ર એટલું સમજો કે ઇલેક્ટ્રોન માટેની માન્ય કક્ષા n is equal to 1, 2, 3 વગેરે વગેરે અને n is equal to છે શું, મુખ્ય ક્વોન્ટમ આંક છે। આ એમનું પહેલું પરિણામ। તો કહેવાનો મતલબ કે આપણી પાસે જો કોઈ પરમાણુ હોય ને આપણે પરમાણુને વિચારીએ છીએ તો આ એમનું કેન્દ્ર છે અને અહીંયા કોઈ એમની માન્ય કક્ષાઓ છે, બરાબર। 1, 2, 3, 4, 5 આગળ જેટલી કક્ષાઓ શક્ય હોય એટલી કક્ષાઓને તમે અહીંયા ડ્રો કરી શકો છો, બરાબર, દોરી શકો છો કે આ માન્ય કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન ચોક્કસ ઉર્જા સાથે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતા હોય છે। આવું નેલ્સ બોહર દ્વારા પરમાણુનું એક મોડેલ રજૂ કરવામાં આવ્યું અને આ પ્રાયોગિક માહિતીઓની અથવા તો પ્રાયોગિક સાબિતીઓના આધાર ઉપર આવો પરમાણુ નમૂનો અત્યારે આપણી સમક્ષ હાજર છે। જો આ પરમાણ્વીય નમૂનો જે છે, આ જોઈને હવે આપણે એમ લાગે કે આ પરમાણુ જે આપણે બધા વિચારીએ છીએ કે પરમાણુ કેવો હોવો જોઈએ, તો આ નેલ્સ બોહરે પરમાણુ નમૂનાને સ્થાયીતાને સમજાવવા માટેનો સૌથી વધારે અગત્યનો અહીંયા સફળ પ્રયોગ કરેલો છે, બરાબર। હવે આ પહેલા પરિણામ ઉપરથી એમનું બીજું પરિણામ એ આપણે જોઈએ। ચાલો પરિણામ નંબર 2, આ જે માન્ય કક્ષાઓ જે છે, એમના માન્ય શક્તિ સ્તરો છે, આ માન્ય કક્ષાઓને ધ્યાનમાં રાખીને એમની ત્રિજ્યા એ કેવી રીતના ગણી શકાય એ નેલ્સ બોહરે ગણતરીઓ દ્વારા દર્શાવેલું છે કે ભાઈ માન્ય કક્ષાની ત્રિજ્યા, તો માન્ય કક્ષાની ત્રિજ્યા Rn, n is equal to જો પહેલી કક્ષા હોય તો પહેલી કક્ષાની ત્રિજ્યા, બીજી કક્ષા હોય તો બીજી કક્ષાની ત્રિજ્યા, ત્રીજી કક્ષા હોય તો એમની ત્રિજ્યા। ત્રિજ્યા એટલે શું ભાઈ, કેન્દ્રથી કક્ષા સુધીનું જે અંતર છે કે જે ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરે છે એમને આપણે ત્રિજ્યા કહીએ છીએ। તો અહીંયા Rn is equal to, અહીંયા Rn is equal to A0, ખાસ સમજવાનું છે। અહીંયા Rn is equal to A0, અહીંયા ઉદાહરણ તરીકે R, બરાબર। ચલો અહીંયા A0 is equal to આપણે શું લખી શકીએ, બરાબર। ચલો અહીંયા A0 is equal to, સોરી A0 અહીંયા n, બરાબર। ચલો અહીં A0 એ અચળાંક છે, એમની કિંમત ચોક્કસ હોય છે 52.9 પાઇકોમીટર। તો અહીંયા Rn is equal to
અહીંયા તમે એક સૂત્ર એ પણ મૂકી શકો છો કે અહીંયા n ગુણ્યા 52.9 પાઇકોમીટર. ચાલો હાઇડ્રોજન પરમાણુ માટે જો તમે અહીંયા ધારો કે ત્રિજ્યા ગણો છો તો હાઇડ્રોજન પરમાણુ માટે માન્ય કક્ષા 1 હોય છે, તો અહીંયા n ની કિંમત તમે 1 મૂકો તો 1 ગુણ્યા 52.9, તો હાઇડ્રોજન પરમાણુ માટે પ્રથમ કક્ષાની ત્રિજ્યા R1 ઇઝ ઇક્વલ ટુ 52.9 પાઇકોમીટર તમને અહીંયા મળે છે. બરાબર. હવે જો તમે કોઈ બીજા માટે મૂકતા હોય કે બીજી કક્ષા માન્ય કક્ષા માટે ગણો છો તો અહીંયા n ની કિંમત કેટલી મૂકશો? 2 મૂકવાની છે. બરાબર. તો ત્રીજી કક્ષા માટે ગણતા હોય તો n ની કિંમત 3 મૂકવાની છે. આ સમીકરણને હું સમીકરણ નંબર 1 કહી દઉં છું. બરાબર. ચલો આ એમની બીજું પરિણામ. એમના પછીનું એમનું ત્રીજું અને અગત્યનું પરિણામ. ત્રીજું પરિણામ સૌથી અગત્યનું પરિણામ છે. ત્રિજ્યાની ચર્ચા થઈ ગઈ. હવે આપણે એમનો સૌથી અગત્યનો ગુણધર્મ એમ પણ કહી શકાય તો એ ઇલેક્ટ્રોનની ઊર્જા છે. બરાબર. તો ઇલેક્ટ્રોનની ઊર્જાને કેવી રીતના ગણવી? તો ઇલેક્ટ્રોનની ઊર્જાની ગણતરી જો તમારે કરવી હોય તો ઊર્જા En ઇઝ ઇક્વલ ટુ માન્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા. જો પહેલી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન હોય તો અહીં n ની કિંમત આપણે 1 મૂકશું તો En ઇઝ ઇક્વલ ટુ માઈનસ RH. En ઇઝ ઇક્વલ ટુ માઈનસ RH 1/n². ચાલો આમને હું સમીકરણ નંબર 2 કહી દઉં છું. સમીકરણની અંદર ખાસ યાદ રાખજો કે RH ઇઝ ઇક્વલ ટુ રીડબર્ગનો અચળાંક છે. અહીં RH ઇઝ ઇક્વલ ટુ રીડબર્ગ અચળાંક, અને આ રીડબર્ગ અચળાંકની કિંમત ચોક્કસ હોય છે 2.18 ગુણ્યા 10⁻18 ઘાત. RH રીડબર્ગ અચળાંકની કિંમત કેટલી છે? 2.18 ગુણ્યા 10⁻18 ઘાત. ઊર્જા છે માટે આપણે એમને જૂલ એકમની અંદર અહીંયા ગણતરી કરશું. તો મિત્રો આ ઇલેક્ટ્રોનની ઊર્જા જે છે એમનું સમીકરણ પણ તમારે યાદ રાખવાનું છે કે -RH 1/n². આમની મદદથી હવે ઉદાહરણ તરીકે જો આપણે સમજતા જઈએ કે ભાઈ હાઇડ્રોજન માટે જ વિચારીએ છીએ તો હાઇડ્રોજન માટે પહેલી જ માન્ય કક્ષા પહેલી જ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય તો હાઇડ્રોજન માટે અહીંયા 1 મૂકો તમે. 1 નો સ્ક્વેર એટલે 1 ભાગ્યા 1 એટલે 1. ચાલો તો હાઇડ્રોજન માટેની ઊર્જા એ -2.18 ગુણ્યા 10⁻18 ઘાત જૂલ જેટલી થશે. બરાબર. હવે આ જ વસ્તુની અંદર કદાચ તમે n ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 મૂકો છો તો 2 નો સ્ક્વેર 4 થઈ જાય. બરાબર. તો 2.18 ભાગ્યા 4 કરીને આમની ઊર્જા ગણી શકાય છે. તો મતલબ કે બીજી કક્ષામાં તમારે ઇલેક્ટ્રોનની ઊર્જા ગણવી હોય તો એ પણ ગણી શકાય. એમની ત્રિજ્યા ગણવી હોય તો એમની ત્રિજ્યાઓને પણ ગણી શકાય છે. આ સૂત્રોનો ઉપયોગ આપણે દાખલાઓની અંદર કરવાનો છે. બરાબર. અને એમના દાખલા ગણવામાં આ બંને સૂત્રોનો આપણે ઉપયોગ કરશું. બરાબર. તો આ બંને સૂત્રોને બરોબર યાદ રાખી લેજો. ત્રિજ્યા ગણવા માટે સમીકરણ નંબર 1, ઊર્જા ગણવા માટે એમનું સમીકરણ નંબર 2. કેટલામી કક્ષા કીધી છે એ ખાસ ધ્યાનમાં રહે. બરાબર. હવે સમીકરણ નંબર 2 ની અંદર રહેલી ઋણ નિશાની હોય કે ભાઈ ઊર્જાઓ ઋણ હોય છે. હવે જો અહીંયા ઋણ નિશાની શું દર્શાવે? તો ઉદાહરણ તરીકે અહીંયા 2 ઇલેક્ટ્રોનની આપણે ચર્ચા કરીએ. ઉદાહરણ તરીકે એક ઇલેક્ટ્રોન એવો કે જે અહીંયા કક્ષાની અંદર છે, મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે, અને એક ઇલેક્ટ્રોન ધારો કે અહીંયા અનંત અંતરે છે. બરાબર. કોઈ કેન્દ્રથી દૂર એક ઇલેક્ટ્રોન છે તો અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા E ઇન્ફાઇનાઇટ. અહીંયા તમે ઇન્ફાઇનાઇટ મૂકી દો ભાઈ. અહીંયા ઇન્ફાઇનાઇટ કિંમત મૂકો કે ભાઈ ઇલેક્ટ્રોન કેન્દ્રથી અનંત અંતરે છે તો અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોન અહીંયા 1/∞ એટલે 0. ચાલો તો E ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 0. તો ઊર્જા શું થઈ જાય? 0. તો કહેવાનો મતલબ કે અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા એ શૂન્ય હોય છે. ખાસ યાદ રહીએ, અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોનની ઊર્જા કેવી હોય? શૂન્ય હોય. બરાબર. હવે તમે એ જાણો છો કે ઇલેક્ટ્રોન ઉપરના શક્તિ સ્તરમાંથી નીચે આવે ત્યારે ઊર્જાનું શું કરતો હોય? ઉત્સર્જન. મતલબ કે પોતાની ઊર્જામાં શું થતો હોય? આમ
એની પાસે જે ઉર્જા હોય ઉપલા શક્તિ સ્તરમાં, ત્યારે એ નીચેના શક્તિ સ્તરમાં આવે ત્યારે ઘટાડો થતો હોય, મતલબ કે ઉર્જામાં થાય શું, ઘટાડો થાય. ક્યારે? માન્ય શક્તિ સ્તરમાં આવે ત્યારે. હવે ખાલી વિચારો અહીંયા કે અનંત અંતરે રહેલો મુક્ત અવસ્થાનો ઇલેક્ટ્રોન એ કેન્દ્રની જેમ જેમ નજીક આવે, બરાબર, કેન્દ્રની જેમ જેમ મતલબ કે એમની માન્ય કક્ષાની અંદર આવે એ દરમિયાન ઇલેક્ટ્રોનની પોતાની ઉર્જામાં શું થાય? ઘટાડો. તો ચાલો અહીંયા તો ઉર્જા શૂન્ય હતી, તો જેમ જેમ નજીક આવે જેમ પોતાની ઉર્જામાં શું થાય છે? ઘટાડો. ચાલો 0 માંથી ને ઘટાડો થાય તો એમની કિંમત કેવી હોય? ઋણ. બરાબર. તો પોતાની જે ઉર્જા છે અનંત અંતરે રહેલા ઇલેક્ટ્રોનની, એ જેમ જેમ માન્ય કક્ષામાં આવશે એમ એમ પોતાની ઉર્જામાં શું થશે? ઘટાડો. પોતાની ઉર્જામાં ઘટાડો થાય એટલે અહીંયા સંજ્ઞા કેવી દર્શાવેલી છે? ઋણ સંજ્ઞા દર્શાવેલી છે. તો આ એમનું ત્રીજું પરિણામ થઈ ગયું. ચાલો એમના પછી નેલ્સ બોહરના અહીંયા કક્ષાઓને ધ્યાનમાં રાખીને એમનું ચોથું પરિણામ કે ભાઈ હાઇડ્રોજન પરમાણુની જેમ એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો માટે ઉર્જા અને ત્રિજ્યા. જો અહીંયા શું કહું છું, હાઇડ્રોજન પરમાણુની જેમ એક ઇલેક્ટ્રોનીય ધરાવતા આયનો. જો આપણે ઇલેક્ટ્રોનીય સ્પીસીસમાં ભણી ગયા છીએ, હવે તમને ઇલેક્ટ્રોન ગણતા આવડી ગયું છે. હવે અહીંયા હાઇડ્રોજન પરમાણુની જેમ એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનોની આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા ઉદાહરણ તરીકે હાઇડ્રોજન પછી આપણે હેલિયમ લઈએ. હેલિયમની અંદર 2 ઇલેક્ટ્રોન હોય, પણ હું અહીંયા He+ કરી દઉં તો પ્લસ નો મતલબ એક ઇલેક્ટ્રોન ઓછો. હવે હિલિયમની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? 1 ઇલેક્ટ્રોન. ચાલો એમના પછી લિથિયમ 2+. ચાલો પરમાણુ ક્રમાંક લિથિયમનો 3 છે, 2 બાદ કરી નાખો, 1 ઇલેક્ટ્રોન બચશે. ચાલો એમના પછી બેરિલિયમ +3. ચાલો He+, Li+2, Be+3 આ ત્રણે ત્રણ સ્પીસીસ એ 1 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો આવા આયનો માટે જ્યારે જો કોઈ ઉર્જા કે એમની ત્રિજ્યાઓની ગણતરી કરવાની થાય તો સમીકરણ 1 અને 2 લાગુ પડે છે કે એમના માટેના અલગ સમીકરણો છે, એ નેલ્સ બોહર દ્વારા સમજાવવામાં આવેલું છે. તો આમના માટેના જે સમીકરણો છે એ સમીકરણોને અહીંયા જુઓ કે એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો માટે જ્યારે ઉર્જાની ગણતરી કરવાની થાય ત્યારે En -RH Z²/n². સમીકરણ નંબર 3. અહીં n તો તમે જાણો છો કે ભાઈ 1 2 3. Z કયા પરમાણુનો આયન છે એમના ઉપર આધાર રાખે એમનો પરમાણુય ક્રમાંક તમારે લખવાનો છે, બરાબર. ઉદાહરણ તરીકે અહીંયા ફોર એક્ઝામ્પલ કે ભાઈ He+ માટે લખવું છે તમારે. ચાલો He+ માટે જો તમારે લખવું હોય તો અહીંયા He હિલિયમનો પરમાણુય ક્રમાંક કેટલામો છે ભાઈ? 2. તો અહીંયા 2 નો સ્ક્વેર કરવો પડશે તમારે. ચાલો માન્ય કક્ષા n કેટલા છે? બરાબર. હિલિયમ માટે n 1 છે. તો 2.18 RH 2.18 × 10⁻18 ગુણ્યા સીધા 4 થઈ જશે, બરાબર. તો ઉદાહરણ તરીકે અહીંયા હાઇડ્રોજન માટે જો તમે પહેલા વિચારો, પહેલા હાઇડ્રોજન માટે લખીએ એટલે આઈડિયા આવશે કે E1 -2.18 × 10⁻18. ચાલો હાઇડ્રોજન માટે લખતા હોય તો બધું એક જ છે, અહીંયા 1² અને અહીંયા 1² જૂલ. તો -2.18 × 10⁻18 જૂલ થશે. ચાલો ઉદાહરણ 2 He+ માટે વિચારીએ. તો He+ માટે E1 -2.18 × 10⁻18. ચાલો હિલિયમનો પરમાણુય ક્રમાંક Z 2. તો ચાલો અહીંયા 2 નો સ્ક્વેર, પહેલી માન્ય કક્ષા તો 1² જૂલ. ચાલો -2.18 × 10⁻18
ચાલો 2 નો સ્ક્વેર શું થશે અહીંયા 4 4 ભાગ્યા 1 એટલે હું સીધા મૂકી દઉં છું 4 બરાબર હવે આમનો બંનેનો ગુણાકાર કરીએ તો 4 દુ 8 અને 18 ચોક 72 તો 8.72 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત જૂલ બરાબર તો He પ્લસ માટે જો તમે વિચારો છો તો He પ્લસ માટે 8.72 ગુણ્યા 10 ની માઈનસ 18 ઘાત જૂલ આવી રીતના તમે ઉર્જાઓની ગણતરીઓને કરી શકો છો બરાબર કે એક ઇલેક્ટ્રોન ધરાવતા આયનો માટે જ્યારે ઉર્જાની ગણતરીની વાત આવે ત્યારે તમે એમની ગણતરી આ રીતે કરી શકો છો ચાલો મિત્રો હવે એમની જો ત્રિજ્યા ગણવાની થાય તો એમની ત્રિજ્યાઓને કઈ રીતના કન્સિડર કરવી કઈ રીતના ગણવી બરાબર તો એમના માટેનું અગત્યનું સમીકરણ Rn A0 જો આ સમીકરણ ઉપરથી જ આપણે એમનું સમીકરણ મૂકવાનું છે બરાબર તો અહીંયા Rn A0 તો છે જ આગળના સમીકરણમાં આપણે જોયું હતું બરાબર તો અહીંયા આ સમીકરણની અંદર માત્ર ફેરફાર એટલો કરવાનો છે કે અહીંયા n આપેલો છે અપોન z કરવાનું છે બરાબર તો આ જે સમીકરણ છે એ સમીકરણ નંબર 4 થઈ ગયું ચાલો આ સમીકરણ નંબર 4 થઈ ગયું તો એ સમીકરણને ધ્યાનમાં રાખીને હવે આપણે આગળ ભણશું કે ત્રિજ્યાઓને કેવી રીતના આપણે ગણવી બરાબર તો Rn એમના સમીકરણની અંદર આપણે કિંમત મૂકશું તો અહીંયા A0 n upon z બરાબર ચલો એ સમીકરણ નંબર 1 છે અહીંયા n સ્ક્વેર અને અહીંયા n સ્ક્વેર upon z તો સમીકરણ નંબર 4 ની અંદર સમીકરણ નંબર 1 પણ ખાસ યાદ રહીએ Rn A0 n સ્ક્વેર આવશે અને અહીંયા Rn A0 n સ્ક્વેર upon z બરાબર z એટલે એમનો પરમાણ્વીય ક્રમાંક છે A0 એટલે 52.9 પાઇકોમીટર જેટલી એમની કિંમત થાય બરાબર તો આ એમના 4 પરિણામો છે એમના પછીનું પાંચમું પરિણામ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન તો આ જે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન છે એ ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એ હમણાં આપણે જોયું હતું કે MeVr nh/2π સમીકરણ નંબર 5 દાખલાઓની જે બુક છે એ બુકની અંદર આ પાંચે પાંચ સમીકરણો માન્ય કક્ષાની ત્રિજ્યા ગણવા માટેનું સમીકરણ એમની ઉર્જા ગણવા માટેનું સમીકરણ એક ઇલેક્ટ્રોનીય સ્પીસીસ જો કોઈ હોય તો એમના માટેનું ત્રીજું અને ચોથું સમીકરણ કોણીય વેગમાન ગણવા માટેનું પાંચમું સમીકરણ આ પાંચે પાંચ સમીકરણોને તમારે ફેર બુકની અંદર પાકી બુકની અંદર પાંચે પાંચ સમીકરણોને લખવાના છે બરાબર હવે જો અહીંયા આ પાંચે પાંચ સમીકરણો એ બોહરના નમૂનાના પરિણામો છે હવે આપણે આમના પછી આ સમીકરણોનો ઉપયોગ કરીને આપણે હવે એમના દાખલાઓ ગણશું